લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી. જેમાં ઘર માલિક છે એ પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા. એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે. મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે. જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં. પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો. લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે. આરોપી છે તે પરિચિત હતો જગ્યાથી કે તે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કરી હતી. બારીમાંથી ઘરમાં પ્રવેશ્યો હતો એવું માહિતી મળી. હા, એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે, તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે 10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે. હા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે, જે એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે.